તમિલનાડુના શિવકાશીમાં મંગળવારે સવારે ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને ઘણા કર્મચારીઓ ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલુ છે અને એમ્બ્યુલન્સ સહિતની કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ કામદારો ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં રસાયણો સાથે કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. 1 કિલોમીટરથી વધુ દૂર સુધી જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને ફેક્ટરીમાંથી ભારે માત્રામાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. અકસ્માતમાં 4 કર્મચારીઓના મોત થયા છે અને ઘણા અન્ય કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને શિવકાશી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં રોકાયેલી છે અને કાટમાળ દૂર કરવાનું કામ ચાલુ છે, જેથી ખાતરી કરી શકાય કે અન્ય કોઈ કર્મચારી કાટમાળમાં ફસાયેલ નથી. તો બીજી તરફ સોમવારે તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક ફાર્મા પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માતમાં ત્યાં સુધીમાં 34 લોકોના મોત થયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.